આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. વચમાં રહીને થઈ ગયા, આને ખબર ન પડવા દીધી. બોલો. આનો વચમાં ભાગ હોય તો જ આ થાય ને, નકર આ થાય ગામ વાળા આવું કરે કોઈ દી? ન કરે. સાચી વાત, સાચી વાત. વચમાં ભાગ હોય તો જ થાય, નકર ન થાય કોઈ દી. મહારાજે કીધું કે મહારાજ તો કે મારો તો ભાગ નતો, ઈ કે ઓલાનો ભાગ હશે, ઈ કે આપણો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હા, મારું ભાઈ બોલે? મારું ભાઈ, એક આપણે વિડીયો મૂકવાનો છે. કોનો મૂકવો છે? લગ્ન માટે. મારા ભાઈબંધ છે નાનપણનો, એનો મૂકવાનો છે. હે, ભાઈબંધ? ભાઈબંધ મારો જામુડાનો છે અને હું જામુડાનો જ છું. રાજકોટ રહેવા આવ્યો છું. જામનગર તાલુકો, જિલ્લો જામનગર લાગે મારો. એટલે એનો મૂકવાનો છે. 2 છોકરીઓ તમે બપોરે સાંભળી ને, એમાંથી એક તમારામાં ફોટો નાખ્યો છે. પેલો જે ફોટો નાખ્યો ને, એ ફોટામાં કઈ થાય એમ છે? એમાં મને ફોટો નાખે થોડી ખબર પડે. કઈ એમના વાત કરો. કોણ? એ ઓલી નિશાબેન, જુનાગઢ વાળી. ના ના, એમાં નથી થાય. થઈ ગયું છે? ના, થઈ નથી ગયું, પણ એ અઘરું પડે એવું છે. એવું છે? તો વિડીયો તો નાખો. મારો ભાઈ નો કહું એમ. હા, બનાવી નાખો. તમારામાં છોકરી વધારે એટલે પાછો રિક્સ લવું જોઈએ. આમાં ચાલુ જ છે આપણે. બીજામાં ચાલુ છે. આપણે હિતેશભાઈ કામેચા, એમાંય ચાલુ જ છે. હા, એમાંય નાખેલો છે. મેં કીધું સવારું ના ફોન કરું છું તો મારું ભાઈ ઉપાડતા નથી. મેં કીધું કામમાં હતો થોડોક. હા, તો હવે કઈક બોલો તો એ પ્રમાણનો આપણે વિડીયો બનાવી. ભાઈ શું કામ કરે? ભાઈ જે લુહાર અને લુહારી કામ કરે છે. એમ? હા. ને મમ્મી પપ્પાની નથી. મમ્મી પપ્પા નાનપણથી ગુજરી ગયા છે. ભાઈ નાનો હતો ને ત્યારથી એના મમ્મી પપ્પા ગુજરી ગયા છે. બેન ભાઈ 2 જ છે અત્યારે. નંબર બોલો તો તમારો. મારો નંબર 90 999 પછી 6 6 7 7 7 92 92. આ મારો નંબર. તમારો વોટ્સએપ નથી લાગતો આમાં? વોટ્સએપ નથી લાગતું એમાં? નહીં. કેમ આવ્યું? હું હાઈ કરીને મોકલું તો? 1 મહિનામાં આવી જવું જોઈએ ને. તમારું નેટ તો ચાલુ છે ને? નેટ ચાલુ છે. નંબર બોલો તો ભાઈ. જો 90 999 પછી 6 7 7 92. આવ્યું હવે? નંબર તો બરાબર છે. તમે કયા વાંધો ના હાલો ને. હા.
હું તોય તમને મેસેજ મોકલી હાઈ કરી. બોલો તમારા હાઈ ભાઈ. કરીને ભાઈનું નામ છે ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈ સિદ્ધપુરા ચુનીલાલભાઈ. ચંદ્રેશભાઈ ચુનીલાલ. હા, એના પપ્પાનું નામ ચુનીલાલભાઈ ને અટક જે સિદ્ધપુરા. કામ શું કરે? કામ આપણે બારી બારી લોખંડના ને એવું બનાવે છે, મિસ્ત્રી કામ કરે છે. લુવાર છે પણ મિસ્ત્રી કામ બધું કરે છે. એમ? હા, કારીગર છે પોતે. કેટલું કમાય? અત્યારે 20-25 હજાર પાડી લે અને વધારે જો કામ આવે ને તો 30-40 હજાર જેવું કામ ખેંચી લે. આ આકાશી રોજી છે. પરિવારમાં? પરિવારમાં 2 ભાઈ બહેન જ છે. 2 ભાઈ બહેન. પેલા બેન મોટી છે નાની છે? બેન મોટી છે. એનું નથી થયું? ના, એનું થઈ ગયું હતું પણ એને છે ને મારકૂટ કરી ને એમાં દારૂ પીને સામે વાળાએ મારકૂટ કરી એટલે અમે લઈ આવ્યા. હા, એનું થઈ ગયું છે પણ એ ના પાડે. હવે એ કે મારે નથી કરવું. એમને તો હામે નથી ગોઠવાયું? નથી ગોઠવાય એવું જ નહીં, ના પાડે છે એટલે જ અમે નથી આગળ પગલું ભરી શકતા ને. મારું ભાઈ ઠીક. તમારે શું થાય? હું ગઢવી છું ને એ મારા પાડોશી છે. ઠીક, મિત્ર છે એમ ને? હા, મિત્ર છે, નાનપણના મારા મિત્ર છે. એકબીજાને સાથ દેતા આવી ગયા અમે. એમને તો એને ફોન કર્યો, તમે કેમ? હે? એને કરવો જોઈએ ને ફોન. ફોન એને કરવો છે પણ એને આમાંથી નંબર કાઢતા ન આવડે ને યુટ્યુબ માંથી. કેટલા ભણ્યા જ નથી યુટ્યુબ માંથી નંબર કાઢતા નથી આવડતું પાછું. મકાન ઘરના મકાનો ભણ્યા નહીં હોય કાંઈ એમ ને? હા, એટલે જ હું ભણેલો છું એટલે મને યુટ્યુબ માંથી નંબર કાઢતા આવડી જાય. બરાબર. ઉંમર કેટલી થઈ? ઉંમર 40. હાલી થઈ તો ઉંમર વહી ગઈ. હવે શું કરવાનું હોય? હે? ઉંમર તો પૂરી થઈ ગઈ ગણે ને લગ્ન માટે. લગ્ન માટે ઉંમર પૂરી થઈ ગઈ શું અત્યારે? હવે તો જોઈ તો ખરી ને કઈક આપણે ઘરમાં. પછી બેન મોટી છે તો પછી કરવા વાળું રોટલા ઘડી દેવા વાળું કોણ પછી? એ વાત સાચી. અમને અગાઉ થયું હતું? ના, ક્યાંય નથી થયું. એકઈ વાર જેટલા માગા અમારે આવ્યા છે ને એટલામાં એકઈ માગામાં હા નથી પડી છોકરી વાળા કોઈ. કેમ? એમાં એવું છે, છોકરી વાળા કોઈ હાલો છોકરી વાળા એનો તમને માહોલ અમે હમું હોય તો ઈ કે અમે હમું હોય ને તો ઈ કે અમે કરી અમે હમું જ અત્યારે જોઈ છે બધાને. એ વાત સાચી. એમ ને છોકરી વાળા આ પાડતા નથી તો કઈ ખોડ ખાપડ ખામી કઈ નથી ને? ના ના, એવું કઈ નથી. ઈ જવાબદારી આપડી. અમે જોઈ છે માગવું અને હમ જ જોઈ છે. જેટલા માંગવા આવે છે ને બધાનું હમ જ જોઈ છે. એમને કેટલાક માગા કેટલાક જોયા તમે? 7 માગા જોયા અમે. હે? 7 માં? હા. હે? હા, 7 માં. એક અમદાવાદ થી જાય, અમદાવાદ, ખંભાળિયા, રાજકોટ, એમાં બધામાં ગોતી લીધું. જામનગરમાં બધામાં ગોતી લીધું. ક્યાંય એમાં હમ જ આવ્યું બધામાં. હા. અમદાવાદમાં 2 વાર ગયા હતા. અમદાવાદમાં 2 વાર ગયા ને એમાં 1 વારમાં ફસાઈ ગયું. કેમ? 1 વારમાં 1.5 લાખ રૂપિયા નાખીને આવી લાવ્યો. એવું કેમ અચાનક? છોકરી વાળાએ કીધું પેલા પૈસા દ્યો અને અમે લખાણ કરાવી લઈએ. કાગળિયા દ્યો અને એમાં લખાણ કરાવી લઈને પછી તમને છોકરી હાથમાં હોપી. આ ભાઈ ભોળવાઈ ગયા. મને ભેગો ન લઈ ગયા. ના ભાઈ બીજા ભાઈને ભેગા લઈને મને ભોળવાઈ ગયા અંદર. સમજણ? ઈકો બાંધી નાખી ગયા હતા 10 જણા. એટલે પેલા જોવા ગયા ને પૈસા દઈને વી આવ્યા? હા. એટલી બધી ઉતાળાને શું હતી? જલ્દી પહોંચી જવું? ભાઈ ઈ જ મેં એને કીધું કે તમારે આવી ઉતાવળ ના કરાય. મેં કીધું પૈસા દાદા છે પણ એને. હા, પૈસા જાજા હતા. હાથમાં આવી જાય એક ફેરે પછી શું થાય? હે? તમારી પાસે પૈસા એક ફેરે આવી ગયા તો તમારે ખાવા એને હાથમાં ઝડપી કરી જ લે તો શું થાય પછી?
એ તો હારું પૈસો ખોટું. આવી ગયો એકાર એટલે એ પછી આ કરી નાખી ગેલેક્સી આ પાડે છે તો કરી નાખી. એમાં જોવાય તો ખરી ને 5 વાર વિચારાય પેલા કે આ પાડે શું થાય છે શું નથી થતું એ વિચારો તો મેળ આપણો આવે. તમે જેમ તમે સમજાવો છો એવી રીતે સમજવું જ જોઈએ ને કોકનું. એવી રીતે કોકનું સમજે નહીં તો એને એમને દઈને અવતારીએ. પછી કઈ ઇન્કવાયરી ન કરી? ના કઈ ઇન્કવાયરી ન કરી એમ. એમને તો વચ્ચે દલાલ કેવું કોઈ હતું? ના દલાલ નતું વચ્ચે. તો કોના થ્રુ એ વાત હાલી? એ અમારે એક ભાઈ છે ને મારા જ છે. એ રસોઈ કરતા હતા અને રસોઈનું કરે છે ને એ ભાઈ કીધું કે અમદાવાદ છે અને એક હરિજન ના ભાઈ છે અમારે. એ ભાઈ ની પાસે એક આવ્યો હતો ભાઈ ટાંકો હમો કરાવવા. એ વેલ્ડિંગ નું જ કરે છે. ટાંકો હમો કરાવવા આવ્યો હતો ગેસ વેલ્ડિંગ નું. તો ગેસ વેલ્ડિંગ કરાવવા આવ્યો ને તો એ કે મારે કારીગર છે એ કે જામુડામાં એનું કરવું છે. એ કે લુવરમાં હોય તો ગયો ને હાલો એ કે અમદાવાદમાં જઈ કે મારા ભેગા. આ તો રાજસ્થાની હાલો મારા ભેગો છે એમ કરીને ખાઈ ગઈ. એવી રીતે વચમાં રહીને ખાઈ ગયા. આને ખબર ન પડવા દીધી. બોલો આનો વચમાં ભાગ હોય તો જ આ થાય ને નકર આ થાય. ગામમાં આવું કરે કોઈ દી ન કરે. સાચી વાત. વચમાં ભાગ હોય તો જ થાય નકર ન થાય કોઈ દી. મહારાજ તો કે મારો તો ભાગ નતો. ઈ કે ઓલાનો ભાગ હઈ છે. ઈ કે આપણો હરિજન હતો ને એનો ભાગ હઈ છે. આમ મેં તો ઊંચા હાથ કરી દીધા થઈ ગઈ. મહારાજ કે મેં તો ઊંચા હાથ કરી દીધા ભાઈ મારે પૈસા ખાવા નથી કોઈના. એક તો મા બાપ વગરનો છોકરો છે ને એના પૈસા હું ખાઈશ તો મને નિહાકો લાગશે. એટલે એ તો બંધ કરી એ તો કહી જ દીધું ભાઈ મારા ઉપર નહીં છોડવાનું. ઓલો ભાઈ ના ઉપર ખાઈતા છે ભાઈ હરિજન છે. હા એના જેવું થયું. દલિત કેવાના હરિજન નહીં કેવાના. દલિત છે એ દલિત એટલે હરિજન શબ્દ ઉપર બેન મેલો સરકારે. હા એને દલિત કહી શકાય, અનુસૂચિત જાતિ કહી શકાય, વણકર કહી શકાય એવું કહેવાનું. આપડે હરિજન કહી તો આપડે ગુનો લાગે. હા લાગે ગુનો. એવું છે. હા એટલે નહીં હવે ક્યાંય બોલતા. હા સોરી. ના ના કાંઈ વાંધો નહીં. તો તમને ખબર ન હોય એટલે તમે બોલ્યા હો. હા. જાંબુડા આવ્યું ક્યાં? જાંબુડ આવ્યું તાલુકો જિલ્લો જામનગર. ખંભાળિયા છે દ્વારકા તમે જાવ ને અહીંયા પેલા જ ગામ આવે. ધ્રોલ ને ફલ્લાની નદી આવતું. એની પછી જ આવે. ધ્રોલ થી પછી. બરાબર. આ ભાઈ નો ફોટો મેલવા જેવો છે કે નથી મેલવા જેવો? મેલવા જેવો જ છે ભાઈ નો ફોટો. તો મેલીએ. નો મેલવો જો ન મેલીએ. ના આપડે મેલવો જ છે. હા તો મોકલો ફોટો. હાલો મેલ દે યુટ્યુબ માં. બરાબર ને? હા હમણાં મોકલો. બીજી કઈ વિગત આપવાની છે? ના બીજી કઈ વિગત નથી. આમાં તમે સમજાવો એવી રીતે વિગત અમે આપી હવે. જાજી અમને શું કેવું હવે? ના એ તો બરાબર. જાજી તો આપડે કઈ ખબર પડે ને કઈ રીતે આપડે બોલવું કઈ રીતે ન બોલવું. ના તમને તો ઘણી ખબર પડે. એમાં એવું છે જે વિડીયો જોયો ને બપોરે એમાં જે રીતના સાચું બોલે ને એ રીતના આપડે ખબર પડે. નકર ખબર આપડે ન પડે. અમે હવે સમજાણો. સાચી વાત છે. એ રીતના જે હું બોલ્યો એટલે તમને ખ્યાલ આવજો. હું મારા વિગત જોઈ છે બધી તમે સામેથી કહેતા ગયા. બરાબર. ના એ વાત સાચી. નકર આમાં પોઠા પડી જાય આપડે. ખબર છે પોઠા પડી જાય ને કોઈ આવે નહીં માગાય પછી આપડે. હા એવું થાય. સાચી વાત છે. એટલે જ ને. ભલે કાંઈ વાંધો નહીં. મેલો મોકલો. હા મોકલો. દઈયો. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.